આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયમાં ચેપ્ટર 10 10મી કવિતા છે શીખો તેના વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કવિતાના કવિ છે શ્રીનાથ સિંહ. તેમણે આ કવિતા રચી છે, જેમાં પ્રકૃતિના ઘણા બધા તત્વો આપણે આપણી આસપાસ જોઈએ છીએ કે પ્રકૃતિના ઘણા બધા તત્વો છે, જેમ કે ફૂલો, ભંવરા, ડાળી, વૃક્ષો, હવા, દૂધ, પાણી. તો આ બધા જે તત્વો છે એ આપણને કંઈક ને કંઈક શીખવાડે છે. તો એમની પાસેથી આપણે શું શીખવાનું છે? તમે સ્કૂલે આવો છો ને, તો સ્કૂલે આવીને શું કરો છો? અભ્યાસ કરો છો. અલગ અલગ વિષયમાં કંઈક ને કંઈક શીખો છો. તો એવી જ રીતે અહીંયા પર આ કવિતાની અંદર આપણે એવી જ રીતે કંઈક ને કંઈક શીખવાનું છે. જેમ કે સૌ પ્રથમ જોઈએ તો फूलों से नित हंसना सीखो, भंवरों से नित गाना, तरु यानी पेड़, तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. अभी हम देखें कि फूल होते हैं वो कैसे हंसते रहते हैं. फूल हंसते रहते हैं ना, तो फूलों से हमें यह सीखना चाहिए कि हमें भी हमेशा मुस्कुराते रहना चाहिए. भंवरों से नित सीखो, ભંવરો સે નિત ગાના. ભંવરાઓ ફૂલોની આસપાસ ફરતા હોય ને, તેની પાસેથી આપણે શું શીખવાનું? હંમેશા ગાતું રહેવાનું. ગાતું રહેવાનું એટલે અહીંયા સોંગ ગાવાની વાત નથી કરી, પણ હંમેશા હસતું ખિલખિલાતું રહેવાનું. તરુ કી ઝુકી ડાલીઓ સે. હવે વૃક્ષ હોય તો એકદમ ઘટાદાર હોય, તો એની ડાળીઓ કેવી હોય? નમેલી, લચકદાર હોય ને. તો એની પાસેથી આપણે શું શીખવાનું? કે આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ, સારી પોસ્ટ ઉપર હોઈએ, સક્સેસ થઈ જઈએ, કે આપણે સારા માર્ક્સ આવે, તો પણ આપણે હંમેશા વિનમ્ર ભાવ રાખવાનો. બીજાને હંમેશા માન આપવાનું. અહીંયા શીશ ઝુકાના એટલે કે કોઈ પાસે એવી રીતે નમીને ચાલવાની વાત નહીં, પણ હંમેશા બીજાને રિસ્પેક્ટ આપવાની. આપણે બીજાને કંઈક રિસ્પેક્ટ આપીશું તો આપણને મળશે. ઓકે. શીખ હવા કે ઝોંકો સે લો કોમલ ભાવ બહાના. હવે હવા હોય છે તો એના પાસેથી આપણે શું શીખીએ છીએ? કોમલ ભાવ બહાના. હવે હવા ચાલતી હોય તો કેટલું મસ્ત આપણે શાંતિ મળે ને મનને. અત્યારે ઠંડી ઋતુમાં તો આપણે બહાર નીકળીએ સવારમાં કે, તો હવા છે એ કેટલી મસ્ત ઠંડી ઠંડી લાગતી હોય. તો હવા પાસેથી શું શીખવાનું? કે આપણે હંમેશા કોમળ રહેવાનું. એટલે કે આપણે ક્યારેય હાર્ડ વર્ડ્સ યુઝ નહીં કરવાના. જેમ કે કોઈને આપણે કંઈ પણ ખરાબ કહેવાનું, કે હંમેશા આપણી વાણી છે એકદમ નોર્મલ હોવી જોઈએ, કોમળ હોવી જોઈએ. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. अभी दूध है, दूध और पानी कैसे होते हैं? हम मिक्स करते हैं तो मिल जाते हैं ना, दूध में पानी डालते हैं तो दूध और पानी से हमें यह सीखना है कि हमें सबके साथ मिलजुल कर रहना चाहिए. सब में कोई भी हो, स्कूल हो, घर हो, फ्रेंड्स हो, तो सबके साथ अच्छा व्यवहार करके सब में मिल जाना चाहिए. सूरज की किरणों से सीखो जगना और जगाना. भी सूरज की किरणों से हमें क्या सीखना चाहिए? कि सूरज की किरणें हैं वो सुबह सुबह आ जाती है ना, वो अभी ऐसा सोचेंगे, सूरज ऐसा सोचेगा कि नहीं आज तो मुझे सुबह सुबह नहीं जाना, मैं तो दोपहर को जाऊंगा. नहीं, ऐसा नहीं होता. तो सुबह जैसे सूरज की किरणें आ जाती है, रोशनी आपे छे ना, तो वो सूरज के पास से हमें यह सीखना है जगना और जगाना. जैसे सूरज हमें जगाता है तो ऐसे ही हमें जागरूक रहना है, अपने मन को जागरूक रखना है, सब चीज़ें हमारे आसपास से सीखनी है. लता और पेड़ों से सीखो. વૃક્ષો, એની ડાળીઓ, એ બધા પાસેથી આપણે શું શીખવાનું છે? સબકો ગલે લગાના.
अभी वृक्ष होता है पेड़, तो हम गर्मी की सीज़न में वृक्ष के नीचे बैठते हैं, तो वृक्ष ऐसा बोलता है कि नहीं मैं तुझे अपने नीचे नहीं बिठाऊंगा, वो बिठाएगा ना। तो सबको गले लगाना, वृक्ष सबको छाँव देता है, वो भेदभाव नहीं करता। तो ऐसे ही हमें सबके साथ मिलजुल कर रहना चाहिए, सबको अपनाना चाहिए। ओके। मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना। अब मछली से क्या सीखना है? स्वदेश के लिए तड़प कर मरना। अभी मछली है तो उसका स्वदेश कौन सा है? पानी। जहाँ पानी में रहती है वही उसका घर है, वही उसकी दुनिया है। तो वो स्वदेश के लिए हम उसकी जो उसकी जगह है पानी है, वहाँ से बाहर निकालेंगे तो मछली मर जाएगी। तो उसी तरह हमें भी अपने देश के लिए, अपनी सोसाइटी के लिए, अपने घर के लिए अच्छा सोचना है। पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना। अभी પતઝડ એટલે પાનખરની ઋતુ હોય છે ને, એમાં શું થાય છે કે બધા વૃક્ષોના પાન ખરી જાય છે, સુકાઈ જાય છે, તો એના પર એ દુઃખ પડ્યું છે। તો એના પાસેથી આપણે શું શીખવાનું છે કે આપણને ગમે ત્યારે ગમે તે દુઃખ પડે પણ આપણે ક્યારેય ધીરજ ધૈર્ય રાખવું જોઈએ, ક્યારેય ધીરજ ખોવી જોઈએ નહીં, કેમ કે એક રાત પછી સવાર થાય જ છે। તો કંઈ પણ દુઃખ આવશે એના પછી સારી કોઈ સુખ મળવાનું જ છે, ખુશી મળવાની જ છે, એવું વિચારવાનું। દીપક સે શીખો જીતના હો શકે અંધેરા હરના। હવે દીપક દીવો હોય છે તેની પાસેથી શું શીખવાનું? અંધેરા હરના એટલે કે અંધારું દૂર કરવાનું। આપણે દીવો પ્રગટાવીએ કોઈ પણ અંધારામાં તો એની આસપાસ શું થઈ જાય છે? અજવાળું થઈ જાય છે। તો પોતાની જાત જલાવીને એ શું કરે છે? બીજાને પ્રકાશ આપે છે। તો આપણે ભલે ઘસાઈએ, આપણે બીજાને હેલ્પ કરવાની। પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના। હવે પૃથ્વી છે એ આપણને રહેવા માટે જગ્યા આપે છે ને, પોતે વજન ઉપાડે છે આપણા બધાનો। પૃથ્વી એવું કહી દે કે હું તો તમને મારા પર નહીં રહેવા દઉં, તો આપણે ક્યાં રહેવા જઈશું? સમજાયું? તો આપણે પણ બીજા લોકોની, પ્રાણીની, પશુની, બધાની સાચી સેવા કરવાની, માનવતા દર્શાવવાની। જલધારા સે શીખો આગે જીવન પથ મેં બળના। જલધારા એટલે પાણીનો પ્રવાહ હોય છે ને, એની પાસેથી આપણે શું શીખવાનું કે હંમેશા આગળ વધતું રહેવાનું। પાણી કેવું ક્યારે એમ પાછું જાય? એ તો હંમેશા ગમે ત્યાં પોતાની જગ્યા કાઢી અને તો આગળ ને આગળ વધતું રહે છે। તો એની પાસેથી આપણે એવું શીખવાનું કે આપણે હંમેશા આગળ વધતા રહીશું, જીવનમાં હંમેશા સફળ બનીશું। और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। ધુએ એટલે ધુવાણા પાસેથી શું શીખવાનું કે આપણે ઊંચા ને ઊંચા વધતા રહીશું। એટલે ઊંચા ચઢવું એટલે સફળતા પ્રાપ્ત કરવી। જેમ કે આપણે 50% આવ્યા હોય અને આપણે નિરાશ નહીં થવાનું, પણ એવું વિચારવાનું કે હું હજી આગળ વધીશ। કેવી રીતે કે 50%માંથી 60% લાવીશ, 70, વધારે મહેનત કરીશ। ઓકે। તો અહીંયા પર પ્રકૃતિના ઘણા બધા તત્વો છે। સૂર્ય છે, મછલી, પતઝડ એટલે પાણી, પાનખર, વૃક્ષો, દીવો, પૃથ્વી, પછી વધતો જતો પ્રવાહ પાણીનો, એવી રીતે ઘણા બધા તત્વો છે જે ફૂલો, જે આપણને કંઈક ને કંઈક શીખવાડે છે। તો બધા પાસેથી આપણે કંઈક ને કંઈક શીખવાનું, ત્યાગની ભાવના રાખવાની। ઓકે। તો તમે અહીં આ કાવ્યની સમજૂતી મેળવી। હવે આ કાવ્ય પરથી તમારે સમજવાનું છે કે તમારે લાઈફમાં આગળ કેવી રીતે વધવું, તમારા વિચારો કેવા બનાવવા, ક્યારેય આપણે ઈર્ષ્યાનો ભાવ નહીં રાખવાનો। ઓકે, થેન્ક યુ।